અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ ખાતે એવીસીટી દ્વારા ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધામાં 350 બાળકોએ ભાગ લીધો। અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલમાં આતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં ભરૂચ, અંકલેશ્વર, કોસંબા અને વડોદરાની 19 શાળાના 350 વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રકારની પરેડનું નિદર્શન કર્યું। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી જજ પ્રિયદર્શિની મોકાસી, માજી સૈનિક હિરેનભાઈ, આરટીઓ ઇન્સ્પેક્ટર યુવી પટેલ, પ્રિન્સિપાલ વિશાલ શાહ તેમજ એવીસીટીના પ્રમુખ અનુરાગ દુબે ઉપસ્થિત રહ્યા હતા। ડીએલએસએ સેક્રેટરી જજ પ્રિયદર્શિની મોકાસી દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દેશના સૈનિકો, માજી સૈનિકો અને તેમના પરિવારજનો માટે કાનૂની સહાયની વીર સહાયતા યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। સ્પર્ધામાં 1 થી 5 ક્રમાંક હાંસલ કરેલ સ્કૂલોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી। તારીખ 26 જુલાઈ 2025ના રોજ વીર પરિવાર સહાયતા યોજના નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવી છે। આ યોજના આપણા દેશના સૈનિકો, માજી સૈનિકો, તેમના પરિવારજનો માટે બહાર પાડવામાં આવી છે। જ્યારે પણ કોઈ સૈનિકને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે અથવા એમના પરિવારને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે, કોર્ટમાં કોઈ કેસ ચાલતા હોય, તો એવા સંજોગોમાં આવા સૈનિકો આ યોજનાનો લાભ લઈ મફત અને સક્ષમ કાનૂની સહાય डिस्ट्रिक्ट लीगल सर्विस ऑथोरिटी में मेळवी सके छे। मेरी संस्था अतुल्य वीर चैरिटेबल ट्रस्ट, जिसको शॉर्ट फॉर्म एवीसीटी इंडिया कहते हैं, आज तारीख 4 जनवरी 2026 हम लोग एसेंट स्कूल में यहाँ पे एक इंटर स्कूल ड्रिल कंपटीशन का आयोजन किया गया था, जिसमें 19 प्लस स्कूल्स जो भरूच एंड भरूच डिस्ट्रिक्ट प्लस 1 एक स्कूल थी जो वडोदरा से आई हुई थी। इसमें टोटल 350 प्लस स्टूडेंट्स ने भाग लिया था और अपने जोश से उन्होंने अलग अलग प्रकार के परेड, जिससे डिसिप्लिन की एक योजना तहत होती है। मैं सभी को यही थैंकफुल कहना चाहता हूँ कि आज बच्चों ने बहुत अच्छे से अपना जोश दिखाया, जो पूरे साल की मेहनत थी उन्होंने यहाँ पे अच्छे से दिखाया।